21 ફેબ્રુઆરીને રવિવારના રોજ ભાવનગર મહાનગરપાલિકા ચૂંટણીનું મતદાન યોજાનાર હોય જિલ્લાના ઉચ્ચ અધિકારીઓએ મતદારોને બહોળી સંખ્યામાં મતદાન કરવાની અપીલ કરી હતી। આગામી તારીખ 21 ફેબ્રુઆરી 2021ના રોજ ભાવનગર મહાનગરપાલિકાની સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ યોજાવાની છે। આ તબક્કે સૌ ભાવેણાવાસીઓને, સૌ શહેરીજનોને મારી વિનંતી છે કે આપ આગળ આવો અને અચૂક મતદાન કરો। મહાનગરપાલિકાની આ ચૂંટણીમાં વોર્ડ દીઠ કુલ 4 ઉમેદવારોને ચૂંટવાના હોય છે, એટલે આપ જ્યારે મતદાન કરવા જાઓ મતદાન મથકે ત્યારે આપની સમક્ષ રહેલા EVM કે ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનમાં દર્શાવેલા નામો પૈકી આપની પસંદના જે 4 ઉમેદવારો છે એની નામની સામેના બટન્સ દબાવી અને ત્યારબાદ રજિસ્ટર નામનું બટન દબાવવાથી આપનો મત રજિસ્ટર થશે। ચૂંટણીના આ મહાપર્વમાં આપ તો મતદાન કરશો જ, પરંતુ સાથે સાથે અન્યોને પણ મતદાન કરવા માટે પ્રેરિત કરશો એવી મારી નમ્ર વિનંતી અને અપીલ છે। નમસ્કાર। આવનારી તારીખ 21મી ફેબ્રુઆરી 2021ના રોજ ભાવનગર મહાનગરપાલિકાની સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજવાની છે, ત્યારે આપ સૌ ભાવેણાવાસીઓને નમ્ર અપીલ છે કે આપણે સૌ અચૂક મતદાન કરીએ। આ વખતે આપણે આપણા વોર્ડના કુલ 4 ઉમેદવારોને મત આપવાના છે। મત અપાઈ ગયા બાદ EVM મશીનમાં નીચે આવેલ રજિસ્ટર નામનું બટન દબાવી મત રજિસ્ટર્ડ કરવાનું ભૂલાય નહીં। આ તકે આપણે તો મતદાન કરીએ જ, પણ અન્ય લોકોને પણ મતદાન કરવા પ્રેરિત કરીએ તેવી અપીલ છે। નમસ્કાર। આવનારી તારીખ 21મી ફરવરી 2021ના રોજ ભાવનગર મહાનગરપાલિકાની સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજવામાં છે, ત્યારે આપ સૌ ભાવેણાવાસીઓને હું નમ્ર અપીલ કરું છું કે આપણે સૌ અચૂક મતદાન કરીએ। આ વખતે આપણે આપણા વોર્ડના કુલ 4 ઉમેદવારોને મત આપવાના છીએ। મત અપાઈ ગયા બાદ EVM મશીનમાં નીચે આવેલ રજિસ્ટર નામનું બટન દબાવી આપનો મત રજિસ્ટર્ડ કરાવવાનું ભૂલાય નહીં। આ તકે આપણે તો મતદાન કરીએ છીએ, પણ અન્ય લોકોને પણ મતદાન કરવા ખાતર પ્રેરિત કરીએ એવી આપણે તમામ લોકોને અપીલ કરીએ છીએ। નમસ્કાર। આગામી તારીખ 21મી ફેબ્રુઆરીના રોજ ભાવનગર મહાનગરપાલિકાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાનાર છે। તે પ્રસંગે તમામ ભાવેણાવાસીઓને પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા અત્રેથી હું અપીલ કરું છું। તમામ મતદાર યાદ રાખે કે આ વખતે 4 ઉમેદવારોને તેમણે મત આપવાનો છે। આ પ્રમાણે દરેક નાગરિક પોતાનો મત આપે અને અન્યોને પણ મતાધિકારનો ઉપયોગ કરવા માટે પ્રેરિત કરે તેવી મારી અપીલ છે। નમસ્કાર। આવનારી 21મી ફેબ્રુઆરીએ ભાવનગર મહાનગરપાલિકાની ચૂંટણી યોજવાની છે, અને આપ તમામ ભાવેણાવાસીઓને મારી અપીલ છે કે તમે તો મત કરવા જશો જ, તમારા સગાવાળા લોકોને પણ મત કરવા લઈ જજો। મતદાન તમારા નજીકના બૂથ ઉપર મતદાન આપતા વખત 4 ઉમેદવારોને તમારે મત આપવાનું છે અને પછી રજિસ્ટર બટન દબાવીને તમારું મત રજિસ્ટર કરવાનું છે। આપ સૌ મોટી સંખ્યામાં આ પર્વની અંદર સહભાગી થશો એવી મારી આપ સૌને અપીલ છે।